અને જે આપણે કહીએ ને વેરાનું નામ છે એ મહિના દિન હોય એ પૂરો થયો આવ્યું જ કરવાની આવ્યું જ કરવાની અયોધ્યામાં રામને જોયા તા આમ ઈ થાય કે આગળ વાતો કરે કે રોવાનું સાંભળે આ તો લ્યો ભગવાન તમે આલિયા નાઈ લ્યો પાણી એક બેટા નાઈ લીધો બે ત્રણ મારવાની હોય તો વધારે ધોવાય પ્રસાદનો પેડા અને હારો હારા જે માવા બરફી ને બરફી પેડા ને ઉતાની બધું ઉપડે ગો નિરાંત રોકાવન કરે હા વાતો ને હાસુ વાટ જોવાનું ઈ કા પછી વાટ જોજે આવી જય ગંગા ગોમતી ગોદાવરી માતા સરસ્વતી તમે કીધું કે બાપા ખુશ થઈ જાય બહુ આનંદ આવ્યો ડાયરો બેઠો બધો સા પાણી પીએ ને હા પીધો સાવો પીધો કેટલા વાગ્યાનો કેટલા વાગ્યા 2:30 વાહ 2 થયા પછી 2:30 થયા નટાણે તો 3 થયા તમે કેટલા વાગ્યાનો પીધો કે 2:30 ની શિયાર આપણે તો 5 વાગ્યાનો પીએ હશે ક્યાં વાગ્યાનો ને પીતા ઈ પીએ તો સીતારામ બધાય ની રામ રામ ને સીતારામ હા ઈ આજે મેં બીજી કાંઈ ન ખબર ન પડે તો એ મુદ્દા પીરાવીએ તો આગળ અમારે કુતિયાણે જવાનું શાંતિથી નાખીએ ફાઇનલી પ્રયાગરાજની ટીમ ભાગી આવી દીધી પ્લાન કરતા હતા તો મુલાકાત કરી આવીએ સીતારામ કરી આવીએ પ્રયાગરાજથી આવ્યા બધાને હાટાની ડૂબકી મારી હોય ટાટા પાણીની ઠાકોર ઉતરાઈ ગયો હોય ને થોડીક ટ્રાફિક ઓછી થઈ ગઈ ને કરતા હવે થોડાક 1-2 દિવસ કામ તો બધા મુલાકાત કરવા આવતા હોય સીતારામ લેવા આવતા હોય અમારે પ્લાન હતો કે આપણે નિરાયથી જઈએ પછી શાંતિબેનને બપોરે ફોન કર્યો હતો હું તો બપોર પછી આવી ગયો જોકે નાચી ફોન કર્યો હા ખોટા બોલવાનો વારો કરજો ને બાપાને હાથી જોડો તો મારે આ હાથી જોડે નીર ખાઈ ગઈ હા આવી બધા મકાઈને નીર નાખી 11 દી રોકાણ હતો બધે ગાતા અયોધ્યા ને ઉજ્જૈન ને કાશી બધે હા એ બધે બાજુમાં જાય આથી સેટલ થાય નાથી બધું નજીક થાય બધું યુપી માં છે ને આજુબાજુ અયોધ્યા બધી નિયસ છે સૌથી પહેલા લગભગ અયોધ્યા કરતા કે પછી પ્લાન ફેરવ્યો હોય ઉજ્જૈન ની તો પહેલા જે આવ્યા 5મું સ્નાન છે પણ મેરો પૂરો થયો છે સેવી તારીખે સેવી તારીખ અને જે આપણે કહીએ ને એક મેરાનું નામ છે એ મહિના દિન હોય હા એ પૂરો થયો એટલે બધી પૂરો થયા પછી મહિને દી ઉપડી એની હતી બધું હવે શેર સ્નાન કરે ને પછી હાવ મેરો સમાપ્ત અમાસ ને તો ટ્રાફિક એ હાવ ઓછી થઈ ગયો હાલ સુધીમાં ઘટા જાય ટ્રાફિક આ ત્યાં જાવ પાછું ભાગવું હોય ને તો મફત ફ્રી શટલ બસો બેકી વેલા નીકળે બધી કલ્પવાસ એનું નામ છે એમાં 30 દિવસથી સ્નાન કરા ગયા પછી અટાણાથી એવું ઘટે છે હાલો એ જાય જો 3 વાગે એ મારો વારો આવ્યો સીતારામ બધાયની મારે દરસ લે જવાના છે 2-3 દીથિયાની પરિયાણ કરતી હતી તો આજ મરીત આવે ગો તો શાંતિબેન ની બપોરે મેસેજ કર્યો ને તો હંતી તો કે પૈકી લાગવા આવી કે પૈકી નથી લાગવું ઘરે લાગવા આવો તો હું ઘરે લાગશું હાલો ઘરે વરગવા આવીએ કે ઘરે લાગવા ઘરે લાગુ ધૂમી કાર તડકાની સાથે એ તો તડકાની જ વાત તાઈટનું કર્યું તો એ તડકાની કરવી પડે ને આગળ એક હિયારિયા જેવડી કૂતરું આવ્યું તું એક નવીન હાવ નવીન હતું હું બોર વીણતી હતી ને જેવડ્યું કે હિયારિયા જેવી હિયારિયા જીવું હતું ને હિયારિયા જેવડ્યું હતું કૂતરામાં હિયારિયા મે ફેર એટલે ઈ એટલે કૂતરામાં હિયારિયામાં ફેર ન હોય ઈના જેવડું કૂતરું હિયારિયા સાઈઝ માં જાજો ઓલું જરાક લાંબુ હોય હિયારિયા મારી વાત સાંભળી રાખી ઉપેરાવ બોડી ની છે હુતું તું આરામથી તે હું ના એવું એટલે હું બીતી હતી નવીન કૂતરું હતું એટલે પછી ધીરે પાસે ગઈ ને ઈ મારાથી ન બીનો પછી હું ઈણાથી ન બીને અડધી કલાક નાના બેઠું પણ ઈ હટ્યું નથી બોલ નકર હાવ જાણ્યું હતું વાય શિયારી કોરાઈ જોતું તું ઈ ભૂલું પડે ગું પછી ધીરે આથી નીકળ્યા ઓલો આપણે કાળો બેઠો હતો ને હૂતો હતો એ સાની મનનું લેપતું નીકળે ગયું
હું કા જો ઓલો આગળ ઉઠીએ ને તો ધબધબાટી બોલાય છે. નાથી રામનું કહેવાનું કામ છે મારાથી કૂતરી ડોબી ડોબી હા તે સાચી વાત છે. મારે કામ કોઈ ઈ એને મોટે કહેતી હતી કે ઈ મારાથી નો બીનું ને હું નથી હા તે ઈ મારાથી ન બીનું પછી હું એનાથી ન બીની ગાયનું ઈ નો બીએ તો આપણા દીવું છે ન બીવું છે ઈ નહોતું એવું બિસાડ મને એનો સ્વભાવ ગમ્યો ઈ. એકબીજાની ભાવના સમજેગા હા એ હારા કૂતરાનું વ્યાહ હતું. નો કે હારા માણસનું વ્યાહ છે એના જે એની હોય ને હોય ને એની જાત હોય ને એટલે એમાં કઈ ખાનદાની ન હોય આ હોય ને. વધારે હોય એ તો ઈ બે બોલે ને થકતા તે એની ખાનદાની ન વર્તે હગી આપણે આવ્યું જ કરવાની આવ્યું જ કરવાની. કૂતરાની ખાનદાની હોય. હાલો અમે એની પ્રયાગરાજ પૂગેગા પ્રયાગરાજ હાંપુ આવ્યો અમારે સીતારામ બધાયને જય માતાજી, હર હર મહાદેવ. નીંદર બગાડવા આવ્યા શાંતિબેન હુતા હતા એને આવ્યા હતા હાથ બેહી જ હા, ગયો. ના હાથ તો આજ ખુલે બહુ તબિયત ઘેર આવે ને થોડોક વધારે ધાકડો લાગ્યો તો પણ ઘેર પછી દેહી નુસ્કાન દવા ને બધું પીધું ને હવે એવું વાંધો ને તો ઉતરે ગો હજે મણી છે ને ટૂંકમાં એ થાય કે હું બસમાં જ છે એટલે આમ બેડ ને ત્યારે તો બરાબર પણ ના બહુ સારું રહ્યું. તમે જે આગળ વિડીયો જોયું હોય તો સંન્યાસ લેવો તો એક અખાડા વાળા ઊભા નથી થાય કે ઘર ફેરી જગ્યા નથી. યાત્રા બહુ સારી રહી. જીવનમાં એક વખત અનુભવ કર્યા જેવો છે. જાણવા મળ્યું, જોવા મળ્યું, અલગ અલગ માણસનો અનુભવ થયો, અલગ ખબર પડી તમે ઘરને બાણે જાવ તો કે કેવા માણસ હોય, કેવી રીતના બધા રે કરે, શું હોય, નોલેજ ઘણું બધું મળે એમ. ને આ વિડિયા જેટલા YouTube માં આવતા ને જેટલા ઓલા વાતો કરતા ને ઈ પ્રમાણે બધાય ફેક ન્યૂઝ છે. હાવ એટલે હા ટોટલી ફેક ન્યૂઝ. હજે પછી 20 તારીખ સુધી છે. તમારે કોઈને જવું હોય તો તમે જાયજો અને શું કરજો, પરિયાણ કરજો. હાલવાનું હોય પણ મેરાની અંદર જ હાલવાનું છે. એટલું 25-30 કિલોમીટર હાલવાનું ને બધી સુવિધા આપેલી છે. ઠેક ઠેકાણે સા હે, ઠેક ઠેકાણે પાણી હે, ટોયલેટ, વોશરૂમ બધી સુવિધા છે ટોટલી. ક્યાંય કંઈ મૂંઝાવા જેવું છે જ નહીં, ક્યાંય કંઈ ખોવાવા જેવું છે જ નહીં. મોદી સરકારની બહુ સારી બસોની ફ્રી ઓફ સેવા છે. બધું આમ ટોટલી બહુ સારું ઓર્ગેનાઇઝેશન, બહુ સારું. પ્રયાગરાજમાં અમે 0% હેરાન થયા, 0. એટલા માણસને હાસવવા પણ બહુ કહેવાય ને બહુ ઓર્ગેનાઇઝેશન બહુ તો એ જ સારું. વાત છે ખાવું, પીવું, રહેવું, બધા નાવાના અલગ અલગ ઘાટ છે. પછી નાઈને ઘાટથી કપડાં બદલાવાના બહુ અલગ અલગ બધી રીતના બધી સારું બધું પ્રાઇવસી, સેફટી બધું આમ શું કહેવાય પબ્લિકને ધ્યાનમાં રાખીને બધું બનાવેલું છે. થોડાક દી વિડિયા આવતા તે તમે બધા જોતા જઈએ કે આ પછી તો ધરાર જ ભીડમાં હલવાઈની વિડીયો ચાલુ કરવો હોય એને શું છે હાલો ના ના અમને તો કાંઈ ભીડનો સામનો નથી કરવો એટલા ઘાટ બનાવ્યા હતા તો ઘાટ કેટલા બનાવ્યા હતા કઈ ટ્રાફિક જ ન અમે થાય 24 નંબરના ઘાટી હા કેટલા ભૂલે ગઈ કેટલા અરે કેવડા પુલ બનાવી નાખ્યા હતા લોખંડના મોટા ટાઈમ મોટા પર પુલ, તો બહુ ટાઈમ આખું પર આમ ખાલી બનાવેલું જ છે બધું. 40 કિલોમીટરમાં આખો ફેલેલો હા. મેળો હતો એમ કે એટલે દુનિયાનું હે. 10 દી રોકાણા કે 8 દી 11 માં દી આવ્યા. હા એમાં 3 જગ્યાએ તમારે સ્કીપ થઈ ગઈ છે. 3 સ્થળ નથી લીધા કારણ કે ટાઈમનો અભાવ હતો. કારણ કે રસોઈ બનાવવામાં જે બસ ઊભી રહી ને એમાં બહુ ટાઈમ બગડે છે. બહુ ટાઈમ અતિશય ટાઈમ બગડે. 4-5 કલાક તો બાકી જ. એ રસોઈયા તમે ભેરા લેગા હતા કે હા એ બધું એ બસમાં જ બધે હતું. ભેરા જ પણ હતા ને એક મોટી ઓલી રહી બસની કે જ્યાં રસોઈ બનાવીને એવી જગ્યાએ રાખ્યું હોત કે કઈ સિટી હોય કે કઈ દેવસ્થાન હોય તો એ રસોઈ બનાવી લેતા માણસ ફરી આવે ઈ જોઈ થાય આવે. હા આ તો બસ એ સ્ટોપ જ એવી ઠેકાણે કર્યા કે ના કઈ કરવા માટે હતું જ નહીં. માથે ઊભવાનું જ રહે. આ માથે ઉભા ને તારી મારી કરવા. આ કાંઈક એવું સ્થળ હોય ને ઊભી રાખે તો હા. દર્શન થાય કે હેરે ફેરે હગે બધાય ત્યાં રસોઈ પાણી હા. બને જાય. એટલે મજા બહુ આવી. ઉજ્જૈન એવી મજા આવી. સૌથી વધારે મને અયોધ્યા મજા આવી. હમ. હા અયોધ્યા અયોધ્યા આમ રામને જોયા તા આમ ઈ થાય કે આગળ વાતો કરી વાતો કરે કે રોવાનું સારું તો મન નતું ખબર ને અચાનક આમ એકલું એકલું ના કામ કે થવા માંડ્યું તું એમ કે ના ના તો ઘણા એનું સપનું છે જવાનું ઘણા બધા હજી નથી અયોધ્યા મને સૌથી વધારે મજા આવે. મારું સપનું પ્રયાગરાજ હતું. મને નો ડાઉટ બહુ મજા આવી પણ આમ જે અયોધ્યામાં જેવી આમ હા આમ આમ શું કે આ રિયલી આમ તમે આમ આમ આભાસ થયો ફરક કે ની હેલી નીકળી એક હા, આખી બસ ઈ અંદરથી જેવું નીકળ્યું ને એ હા. અયોધ્યામાં છે. એટલે અયોધ્યા હે ને તમે એકવાર અયોધ્યા તો જાજો જ. પ્રયાગરાજ નું ભોગો તો કઈ નહીં અયોધ્યા એકવાર જરૂર જાયજો. આહા, ત્યાં રામની રોશની, જન્મભૂમિ એનું છે ને બાંધકામ ને આ ઈ જગ્યા જેવી છે ને પગ મૂકો ને તો આમ તમને કઈક ટોટલી કઈક આમ પોઝિટિવ વાઇબ આવવા માંડે એમ. ને હું માંદી હતી તાવ આવ્યો તો એ વાર વિડીયો આવે તો કઈ હે મને કુયાનું તે જવાની આમ અયોધ્યા ગઈ જો એવા છે કે નકે નકે આમ જે બોલાવે. હાલો તાકાત વાળો ચા પીવા બસ એ બસ ને કાશીમાંય મજા આવે.
કાશી નદીમાં જે નાહ્યું આમ 1.5 કલાક નાહ્યા કાશી નદીમાં નાહી મજા આવી ને ટૂંકી ટૂંકી બનારસની ગલીઓમાંથી જવાનું હા શાંતિબેને વિડિયાનો હે ને આગો કર્યો એટલે ધીરે ધીરે મુખ્ય બાબા બધા બસ જોતા એવો. રહીજો. એને પહેલા તમે એન્જોય કર્યું પછી ટાઈમ મળ્યો એમાં વિડીયો બનાવ્યો કારણ કે વિડીયો બનાવવો મારું મહત્વ નતું મારે ખુદને જોવું જાણવું વધારે મહત્વ આ તો લ્યો ભગવાન તમે ઘેર બેઠા નાઈ લીધો અમે જો ઘેર બેઠા ગંગાજી પણ શું કહેવાય મોકો આપે તમે પણ જા વેલેરા નાઈ આવો ભગવાન તમારા બધાય સપના પૂરા કરે દાદો માતાજીઓ ગંગાજી હેલો ચલો નાતે બેન પાપ ધોને हम पाप नहीं करते તોય પવિત્ર થઈ જાય એવું કઈ થોડું હોય હા 2-3 મારવાની હોય હો તો વધારે ધોવાય ગંગાજી માતા તારું જિંદુ કોઈ નહીં બધું લેતી જાય અને તારી મનની બધી આશા પૂરી કરે બસ મારી માં હારું છે એવી રોટી લઈને કઈ તુલસી પાણી ઘેર બેઠા ગંગાજી નો બે ઘેર બેઠા ગંગાજી હો સામ સામા કેમેરા આવે છે હો આમ આમ કેમેરામેન તો હાલે ઢુકડો હે તે ફોન નો વાંધો આવે દેખાય કઈ નહીં આવે છે કામ હાલતું હોય ને કામ ઉતરતું હોય એ ખબર બસ રેડી કેમેરો ચાલુ હે નહીં મો દેખાય કે વાહ કઈ દેખાય મોટા જ દેખાય એ વાતું કરવા વાળા ઘટે પ્રસાદનો પેડા અને હારો હારાજી માવા બરફી ને બરફી પેડા ને ઉતાની બધું ઉપડે ગો લે આ છોકરાને ભાઈઓ ને એ પ્રસાદ બધું હાસુ કાશે હું કા હા પણ એ તો એ જોઈ ને છોકરા ક્યારે પ્રસાદ કહેવાય બસ પ્રસાદ કેવાય લ્યો પણ ટૂંકમાં ઓલા જે ભાઈઓ ને છોકરા ને ખાઈ ગમતી છોકરાને બી એ તો પછી હા પેટ ભરીને ખાઈ લે ને છોકરા તો પછી મણી જો છોકરાને જે ગોલી બહુ ખાવે રાખી રેશન પાપડી ને ગુંદી હાલો સારી ઘડી એમાં બેઠા અમે અને ચર્ચા કરી હાઈ ક્લાસ પ્રયાગરાજની અને હમણી વાતું સાંભળેલી થઈ કે અમે પહેરાવું તો એવું લાગતું કે અમને એ માને લેવાનું ને એવું હે ને કુતિયાણે જવું દાયરા ને બધાને ફેરવું એને જાવ કુતિયાણા તમે દેખે કુતિયાણા બહાર કે રહેતા હોય એ આગળ કે મારે કુતિયાણે જવું અમીમાં વાડીએથી કુતિયાણું કરતા હોય હા, એટલે એ મગજમાં રહી આમ તો જાય જો કે અમે ગામને સેલેસ છે એટલે લાગે કે અમારે આથી ગામમાં જાવ કુતિયાણા જાય જેવું જ લાગે કેવાના અમે કુતિયાણા મસ્તીરો બજાર સેટી થાય થોડીક નહીં વધારે સેટી થઈ ઘણો હાલવાનો ઘણો રનિંગ થઈ જાય અમારે તો એ જઈએ બધાય કુતિયાણે હવના કામકાજ જોઈ પતાવીએ હા એ હા. દે કેવાનું મોહબ્બત કરું પણ મોહબ્બત કરું તો કાંઈ રે નહીં. હાલો મા માટે ને બાપા માટે જ્યાં પાણી તૈયાર થઈ ગયું છે કરાવતી જો બેને પાકું પાકું તું જાય ને હું આવત પણ હું નિરાંત એક રોકાવન કરને હા વાતું વાતો ને હાસુ મારે વાટ જોવાનું ઈ કાં પછી વાટ જોજે આવી તો વાટ જોવાનું ન મૂકતી જોયા રાખવા દે એટલે આવી સબરી ના રામ રામ તો આવે કોઈ હું આવે સબરી આવી છે જોયો રામ કાલે કોઈ અજ્ઞાત કરે હા, હા. કાલે સબરી આવી છે ગંગાજી લે હાલો અમે ઘેર પૂગેગા ને પ્રયાગરાજનું પાણી લઈ આવો ફેર ગંગાજી આવી હા નાઈ લો નાઈ લીધું નાઈ લીધો નાઈ લો એ તો ગંગાજીમાં નાવાનું છે પાછું એમ હા થઈ ગયું પણ ગંગાજીનું. પ્રયાગરાજ ને ગંગાજી 3 ઘાટનું 3 નદી છે ને રાત માથે તારા હાથે ધીરે ધીરે જય ગંગા ગોમતી ગોદાવરી માતા સરસ્વતી જમના સિંધુ કાવેરી નર્મદા કેટલી નદીઓ નામ લઈ લીધા લાય માની હું નવરાવ નાખો લે મારે વાળો નો લાભ લેવો જોઈએ હું એકલો કરી હાલે બેઠા ગંગાજી આવે ગંગાજી ને જમનાજી ને સરસ્વતી મને બોલતા કઈ નહીં આવડે હો. મને આવડે તો બોલ હે ભગવાન અખંડ પ્રયાગરાજનું સ્નાન શાહી સ્નાન થઈ ગયું ઓમના મેરાનું જો આય નવરાવાય અખંડ તો ભાગ્ય રહો બીજી એક ભેટ છે હું તમને આગળ આપા ના શાંતિબેન ને ઘેર નહોતું દેખાડ્યું ભૂલાઈ ગયા હતા રામ ભગવાનની મૂર્તિ છે
મારા પ્રિય અયોધ્યા. બોલો અરે વાહ ધનુર્ધારી રામલલા ધનુર્ધારી રામ બહુ ઉત્તમ હો એ તમે કીધું કે બાપા ખુશ થઈ જાય બહુ આનંદ આવ્યો બધું મૂર્તિઓ કેવું રૂપારું શાંતિનું વહાણ આવ્યું ને ઓલા ટીવીમાં દેખાડે એવો જ કલર છે રૂપા લ્યો પ્રસાદ લઈ લો હવે પ્રસાદ લઈ લો. તેની હિંમત બહુ ઊંચી છે અમે પર ભારે વાહે બધું પ્રસાદ ખવડાવીએ નવરાવ લીધા.